આણંદમાં વર્ષ 2020થી ફરતા પશુ દવાખાનાની સેવા કાર્યરત છે, જેમાં દરેક ફરતા પશુ દવાખાનાને 10 ગામ ફાળવવામાં આવ્યા છે। જિલ્લામાં કાર્યરત પશુ દવાખાના દ્વારા અત્યાર સુધીમાં 1,46,786 પશુઓની સારવાર કરવામાં આવી છે। આમ આણંદ જિલ્લામાં પશુ પક્ષીઓની સેવા માટે કાર્યરત 1962 એમ્બ્યુલન્સ અને ફરતા પશુ દવાખાનાની સેવા અબોલ જીવો અને પશુપાલકો માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યા છે। એની સારવાર કરવાની હોય છે અને તેના એક નિયત કરેલા એક શેડ્યુલ હોય છે। એ દરેક ગામમાં તેઓ 1.5 કલાક રોકાતા હોય છે અને સાથે તેમનું બેઝ લોકેશન પણ હોય છે। તો એ ગામમાં જઈ અને તેઓ પશુઓની નિઃશુલ્ક સારવાર કરતા હોય છે। જેમાં આપણે વાત કરીએ અત્યાર સુધીમાં 2020થી ઓક્ટોબર મહિના સુધીમાં 1,46,786 પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવેલી છે। ભેંસ વર્ગ જે છે એમાં 29,289 જેટલા કેસ આપણે કરવામાં આવ્યા છે। ગાય વર્ગના જે પશુઓ છે તેની અંદર 25,902 જેટલા ગાયની ટ્રીટમેન્ટ કરવામાં આવી છે। બકરી વર્ગ છે તો તેમાં 5,121 જેટલા બકરીઓની ટ્રીટમેન્ટ કરવામાં આવી છે। કૂતરા, ઘેટા, બિલાડી અને ઊંટ અને ઘોડા એમ અન્ય ઘણા બધા જે પશુઓ છે એની નિઃશુલ્ક સારવાર કરવામાં આવેલી છે।